એનાય મંદિરમાં ભીડ એવી જ હોય, એક ધક્કે અંદર ને બીજા ધક્કે દર્શન કર્યા કે ના થયા, ઠાકોરજીનું મોઢું દેખાયું કે ના દેખાયું, પણ બીજા ધક્કે બહાર. હવે આટલી ભીડમાં દર્શન કરતા કરતા આપણને એમ વિચાર થાય કે આટલે બધે દૂરથી આવ્યો છું તો લાય હું મારા 2-5 રૂપિયા આ દ્વારિકાધીશના ચરણમાં પધરાવું અને ખિસ્સામાં હાથ નાખીએ. જો 10 રૂપિયાનો સિક્કો નીકળે ને તો પાછો ધક્કો મારી દઈએ. હા, 10 રૂપિયાનો સિક્કો નીકળે ધક્કો મારી દઈએ, રહેવા દે ને બહાર જઈને પાણીની બોટલ પીવા છે, આપણે એવું વિચારીએ. કટાયેલો રૂપિયો હાથમાં લઈએ, ગાગર વાળા ઊભા હોય, ખખડાવતા હોય, બૂમો પાડતા હોય, ભાઈ ગાગરમાં પધરાવો, ગાગરમાં પધરાવો, પણ આપણે ગાગરમાં ન પધરાઈએ. દાન પેટી મૂકી છે, દાન પાત્રમાંય ન પધરાવીએ, પણ આપણો વિચાર છે કે મારો રૂપિયો પ્રભુના ચરણ સુધી પહોંચવો જોઈએ. એટલે કરીએ શું? રૂપિયો કટાયેલો હાથમાં લઈએ અને જોરથી ઘા કરીએ. ઠાકોરજી એમ કહેતા છે રહેવા દે તારો રૂપિયો, પણ આપણે તો ઘા કરી દીધો. અને જો રખે આપણો કટેલો રૂપિયો પ્રભુના ચરણ ઉપર પડી જાય, બોલો આપણે કેટલા ખુશ થઈ જઈએ. એ ભગવાને મારો રૂપિયો લઈ લીધો, લઈ લીધો, લઈ લીધો. ભગવાન દ્વારિકાધીશ એમ કહેતો છે તારા રૂપિયાએ મારો પગ તોડી નાખ્યો. લક્ષ્મી પ્રભુના ચરણમાં સમર્પિત થાય, લક્ષ્મીનો ઘા ન થાય.